તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ગણેશ ઉત્સવમાં આવેલા જે પરિપત્રને લઈને ગત રોજ વડોદરા ગણેશ ઉત્સવની સમિતિ મીટિંગ યોજાઈ હતી અને જેમાં આવનાર તારીખ 23/6/2024 રવિવારના રોજ પરિપત્રની વિરુદ્ધમાં એક મહારેલીનું આયોજન રાખવામાં આવેલ છે। ત્યારે આ રેલી રવિવારના રોજ સાંજે 5 વાગે માંડવી ખાતેથી નીકળી દાંડિયા બજાર ખાતે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચશે અને ત્યાં મહાઆરતી કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો તહેવાર છે, ત્યારે સમગ્ર જનતાવાસીઓની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલ છે। ત્યારે એક મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે જો તારીખ 23/6/2024 પહેલા ગણેશ ઉત્સવ પર જે લાગેલ રોક જે હતો તે આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડશે। સાથે વડોદરા શહેર મૂર્તિકાર એસોસિએશન દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે એમના દ્વારા પણ આ વર્ષે ફક્ત સ્થાપના મૂર્તિ બનાવવામાં આવશે અને આ સાથે જ સાઉન્ડ એસોસિએશન દ્વારા પણ આ વર્ષે ગણેશ ઉત્સવ તથા મહુરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાડવામાં આવે। જો પરિપત્રમાં ફેરફાર નહીં થાય તો દર વર્ષે ગણેશ મંડળોને દબાવવામાં આવશે, જ્યાં ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। ત્યારે આપણે હિન્દુઓ આપણા જ તહેવાર ઉજવવા માટે ભીખ માંગવી પડતી હોય છે, ત્યારે પણ આ વર્ષે જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ કોઈ પાસે જે કહી શકાય કે નેતા પાસે પણ જાય, જો તારીખ 23/6/2024 પહેલા નિરાકરણ નહીં આવે તો આ વર્ષે સત્તાધારી પક્ષને ખૂબ જ મોટું નુકસાન થશે તેવું જણાવવામાં આવ્યું। જય ગણેશ। વડોદરા શહેર સંસ્કારી નગરીના તમામ ગણેશ મંડળોને જાણ કરવામાં આવે છે કે જે જાહેરનામું બહાર નીકળ્યું છે ગણપતિ દાદાની હાઇટને લઈને, તેના વિરોધની અંદર રવિવારે 23 તારીખે 23/6/2024 રોજ એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો તેમના પરિવાર સાથે, ગણેશ મંડળના સભ્યો સાથે આ જે પવિત્ર તહેવાર છે, સનાતની ધર્મનો પવિત્ર તહેવાર છે, પ્રથમ પૂજનીય ગણેશજી જેમની સ્થાપનાને લઈને વિવાદો ઊભા થયા છે। દર વખતની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળોને પ્રેશર આપવામાં આવ્યું છે કે ભાઈ આ વખતે તમે પીઓપીની 5 ફૂટની ને માટીની 9 ફૂટની મૂર્તિ જ બનાવવામાં આવશે, એના સિવાય મૂર્તિ બનાવવામાં આવશે નહીં। તો આજ રોજના દિવસે અમે અહીંયા પ્રતાપ મણગાની પોળમાં ગણેશ સમિતિની મિટિંગ થયેલી છે અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ દર વખતની જેમ આ વર્ષે અમે કોઈ પણ સત્તાધારી પક્ષ પાસે કોઈ પણ પ્રકારની ભીખ માંગવા જઈશું નહીં। ફરીથી આપણો સૌનો, આપણા સનાતનીઓનો લોકપ્રિય તહેવાર ગણેશોત્સવ આવી રહ્યો છે અને ફરીથી એ જ રીતે આપણે ગણેશોત્સવને હેરાન કરવા માટે ફરીથી પરિપત્ર આવી ગયા છે। આ વર્ષે પણ પાછું એ જ પરિપત્ર રિપીટ કરવામાં આવ્યું। 100માંથી 99 ગણેશ મંડળો જ્યારે સત્તાધારી પક્ષના હેઠળ કામ કરતા હોય, એમને સપોર્ટ કરતા હોય, તે છતાં પણ આ સત્તાધારી પક્ષને આપણે હિન્દુઓને, આપણે સનાતનીઓને ભીખ મંગાવવાની આદત પડી ગઈ છે। દર વર્ષે આપણે એમને આજીજી કરવા માટે જવાનું, એમના હાથ પગ જોડવાના અને પછી એ લોકો આપણને પરવાનગી આપે કે હા ભાઈ તમે ગણેશોત્સવ ઉજવજો ને પછી ફટાકડા ફોડશે ને પછી મીઠાઈઓ વેચશે। આજે અમે એક ડિસિઝન લેવાના હતા અને લેવાઈ ગયું કે આ વાર દર વર્ષે અમે 15 વર્ષથી આ તહેવાર માટે ભીખ માંગીને અમે તહેવાર કરીએ છીએ। તો આ વર્ષે બધા જેટલા બી વડોદરા શહેરના મોટા મોટા મંડળ છે, નાના મંડળ છે, લગભગ 3000 મંડળો છે નાના મોટા થઈને, એ બધા તરફથી અમે ડિસિઝન લીધું કે આ વખતે મૂર્તિ અમે નાની જ બેસાડીશું જો અમને પરમિશન આ વીકમાં નહીં મળે તો, કારણ કે અમારી પાસે સમય ઓછો છે અને સ્થાપનાની મૂર્તિ જ બેસાડીશું એવું અમે ડિસિઝન લીધું છે। આમાં ક્યાંક ને